વેરી મચ માનસી મેડમ, આપે ખૂબ સુંદર માહિતી અમને સૌને આપી. હવે પછીના વક્તા છે ડૉક્ટર ઈલુબેન ગામિત, કે જેઓ એમફિલ અને પીએચડી થયેલ છે. તેઓના 5 પેપર પ્રેઝન્ટ થયેલા છે નેશનલ સેમિનાર્સની અંદર. તેઓ GSET પણ પાસ કરી ચૂકેલ છે અને એકદમ જ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા અને પોતાના જ કામમાં હંમેશા રત રહેતા ઈલુબેન ગામિત આજે આપણને અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય આપશે. ડૉક્ટર ઈલુબેન ગામિત. નમસ્કાર. આદરણીય પ્રિન્સિપાલ સર, વાઇસ પ્રિન્સિપલ મેડમ, અધ્યાપક મિત્ર તેમજ વિદ્યાર્થીની બહેનો, આજે હું અર્થશાસ્ત્ર વિભાગનું પ્રેઝન્ટેશન આપવા માટે ઉપસ્થિત થઈ છું. ઓબ્જેક્ટિવ્સની વાત કરું તો ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓમાં અર્થશાસ્ત્ર વિષય છે એમનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો હેતુ છે. અને બીજું છે કે વિદ્યાર્થીઓના કૌશલ્ય તથા તેમની કાર્યક્ષમતામાં વધારો કરી વિવિધ આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેનો છે. અને ટુ ડેવલપ ધ રેશનલ એપ્રોચ ફોર ઇકોનોમિક બિહેવિયર્સ એન્ડ વેલ્યુઝ અમંગ સ્ટુડન્ટ્સ ઇન્ક્લુડિંગ ક્રિટિકલ થિંકિંગ એન્ડ કમ્યુનિકેશન. અભ્યાસક્રમની વાત કરું તો જે NEP અંતર્ગત સેમેસ્ટર 1, 2 અને 3, 4 છે, એની અંદર સેમેસ્ટર 1, 2ની અંદર મેજરના 4 પેપર ભણાવવામાં આવે છે, માઇનરના 2 પેપર અને SECના 2 પેપર છે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. સેમેસ્ટર 3, 4ની વાત કરું તો મેજરના 6 પેપર, માઇનરના 1 પેપર અને SECનું 2 પેપર છે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. અને જે સેમેસ્ટર 5, 6 છે એ NEP અંતર્ગત નથી આવતું. એની અંદર કોરના 12 પેપર છે એ ભણાવવામાં આવે છે. ટોટલ મળીને 29 જેટલા પેપર્સ છે એ BAની અંદર ભણાવવામાં આવે છે. BComની વાત કરું તો સેમેસ્ટર 1 અને 2ની અંદર MDCના 2 પેપર, SECના 2 પેપર અને સેમેસ્ટર 3, 4ની અંદર મેજરના 2 પેપર્સ અને સેમેસ્ટર 5, 6ની અંદર કોર સબ્જેક્ટ છે તો એના 2 પેપર્સ છે એ BComની અંદર અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ભણાવવામાં આવે છે. એના ટોટલ પેપર્સ છે 7. કુલ મળીને BA અને BComની અંદર 36 જેટલા પેપરો છે એ ભણાવવામાં આવે છે. ટીચર્સ પ્રોફાઇલ એન્ડ ક્વોલિટીની વાત કરું તો મારી સાથે રોશની મેડમ છે, એણે MCom પૂરું કર્યું છે. એને પ્રાઇમરી સ્કૂલની અંદર 3 વર્ષનો અનુભવ છે અને UGની અંદર 1 વર્ષનો અનુભવ છે. મારી સાથે નિલેશ સર છે, એમણે PGDCA MCom BEd કર્યું છે. એમનો UGની અંદર 6 વર્ષનો અનુભવ છે. અને સરમન સર છે, એમણે MA પૂરું કર્યું છે અને BEd છે એ કન્ટિન્યુ છે, તો એમનો UGની અંદર 1 વર્ષનો અનુભવ છે. સ્ટુડન્ટ સ્ટ્રેન્થની વાત કરું તો FYની અંદર 33 વિદ્યાર્થીઓ છે, SYની અંદર પણ 33 વિદ્યાર્થીઓ છે અને TYની અંદર 27 જેટલા વિદ્યાર્થીઓ છે. ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા 93 છે. ક્લાસ વાઇઝ રિઝલ્ટની વાત કરું તો સેમેસ્ટર 1ની અંદર 26 વિદ્યાર્થીઓ છે એ ડિસ્ટિંક્શન આવેલા છે અને સેમ 3ની અંદર 22 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન લઈ આવેલા છે અને સેમ 5ની અંદર 10 વિદ્યાર્થીઓ છે તેમનો ડિસ્ટિંક્શન આવેલો છે. ફર્સ્ટ ક્લાસની વાત કરું તો સેમેસ્ટર 1ની અંદર 3, સેમેસ્ટર 3ની અંદર 8 અને સેમેસ્ટર 5ની અંદર 16 વિદ્યાર્થીઓ છે એ ફર્સ્ટ ક્લાસ આવેલ છે. અને સેકન્ડ ક્લાસની અંદર સેમેસ્ટર 1ની અંદર 3, સેમેસ્ટર
3ની અંદર 2 વિદ્યાર્થીઓ છે એ સેકન્ડ ક્લાસ આવેલા છે અને દરેક સેમેસ્ટરની અંદર એક વિદ્યાર્થીઓ છે તો એ એક વિષયની અંદર એમનું કેટી આવેલ છે. ટોટલ જે સંખ્યા છે એ અહીંયા બતાવવામાં આવેલી છે. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. ટીચિંગ લર્નિંગ એન્ડ એવોલ્યુશનની વાત કરું તો લેક્ચર મેથડ છે, પછી વિદ્યાર્થીઓને રેફરન્સ બુક અને જનરલ ટેક્સ્ટ બુક્સ વિશે પણ માહિતી આપવામાં આવે છે. ગ્રુપ ડિસ્કશન છે, પ્રોવાઇડિંગ સ્ટડી મટીરિયલ્સ છે, કોલેબરેટિવ લર્નિંગ, ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ અને ઓનલાઈન લેક્ચર છે તો એ પણ લેવામાં આવે છે. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. એક્સટેન્શન એક્ટિવિટીઝ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર અમારો ડિપાર્ટમેન્ટ છે એમણે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે એક MOU કરેલ છે. આ વર્ષે આ MOU અંતર્ગત એક ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર ડૉક્ટર દેવરાજ ગામિત સર છે એમણે HDI જેને હ્યુમન ડેવલપ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે માનવ વિકાસ આંક છે એમના વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી કે માનવ વિકાસ આંક શું છે, એમની શરૂઆત ક્યારથી થઈ હતી અને એમની શોધ કોણે કરી હતી, અને બીજું કે ભારતની અંદર જે માનવ વિકાસ આંક છે એમની પરિસ્થિતિ શું છે અને વિશ્વના અલગ અલગ જે દેશો છે એની અંદર માનવ વિકાસ આંકની પરિસ્થિતિ શું છે એમના વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન છે એ આપવામાં આવ્યું હતું. બીજું MOU છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળની સાથે કરેલું છે અને અમારા ડિપાર્ટમેન્ટની અંદર બીજો એક એક્સપર્ટ લેક્ચર છે એ પ્રોફેસર દિનેશ સર છે એમણે લીધો હતો. જે આ વર્ષનું જે બજેટ છે 2025નું કેન્દ્રીય બજેટ એના વિશે વિદ્યાર્થીઓને બજેટ શું છે, બજેટનું એનાલિસિસ કેવી રીતે કરી શકાય એમના વિશે માહિતી છે એ આપવામાં આવી હતી. અને બીજું ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ છે તો આ જે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઉદ્યોગ સાહસિકતા તાલીમ વિકાસ કાર્યક્રમ છે તો એનું સરના ગાઈડન્સથી આયોજન કરવામાં આવેલું હતું. તો એની અંદર આ વર્ષે 22 જેટલી વિદ્યાર્થી બહેનો છે એ કોમર્સ અને ઇકોનોમિક્સની મળીને ટ્રેનિંગની અંદર ભાગ લીધો હતો. આ જે CED છે એના વિશે વાત કરું તો આ જે CED ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ CED છે એ ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ દ્વારા કાર્ય કરતી એક ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા છે અને જે યુવાનો અને યુવતીઓના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એ લોકોને જો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવો હોય તો એમના માટે એ માર્ગદર્શન ટ્રેનિંગ દ્વારા માર્ગદર્શન છે એ આપે છે. તો આની અંદર 15 દિવસ સુધી આપણા કોલેજની અંદર અલગ અલગ જે એક્સપર્ટ છે એના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન છે એ પૂરું પાડવામાં આવ્યું હતું. આ જે છે એ MOUના ફોટોગ્રાફ્સ છે, આ એક્સપર્ટ લેક્ચર્સ એમનો ફોટોગ્રાફ્સ છે અને આ જે CED દ્વારા જે તાલીમ આપવામાં આવી હતી એમના આ અલગ અલગ એક્સપર્ટ લેક્ચર છે એમના આ ફોટોગ્રાફ્સ છે. અને આ જે CED દ્વારા છેલ્લા દિવસે પોરબંદરની અંદર જે ઓઇલ ઇન્ડસ્ટ્રી આવેલ છે એમની વિદ્યાર્થીઓને મુલાકાત કરાવવામાં આવી હતી, એમનો આ જે ફોટોગ્રાફ્સ છે. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેસની વાત કરું તો અમારા ડિપાર્ટમેન્ટની અંદર રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાનો એવોર્ડ છે એ ભટ્ટ ધ્રુવિશાને મળ્યો હતો. મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ્સ ઓફ ધ યરનો એવોર્ડ છે એ કુછડિયા સ્નેહાને મળ્યો હતો. કો કરિક્યુલર સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ શીતલ રાણાવાયાને મળ્યો હતો અને આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ ઓફ ધ એકેડેમિક યરનો એવોર્ડ છે એ સોનિયા ઓડેદરાને મળ્યો હતો. બીજી વાત કરું તો આપણી કોલેજની અંદર જે અલગ અલગ ધારાઓ ચાલે છે તો એ ધારાઓની અંદર પણ અમારે ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીઓને એવોર્ડ મળેલા છે. એની અંદર વાત કરું તો સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાનો
એવોર્ડ છે એ શીતલ રાણાવાયાને મળ્યો છે, અને ગીત સંગીત નૃત્ય ધારા અને જ્ઞાન ધારાનો એવોર્ડ છે એ કિરણ કચ્છાને મળ્યો છે, અને લાઇબ્રેરી યુટિલાઇઝેશનનો એવોર્ડ છે એ સોનલ મોઢાને મળ્યો છે. અમારા ડિપાર્ટમેન્ટની અંદર જે એનસીસી છે એ એનસીસીની અંદર આખા ડિપાર્ટમેન્ટ એસવાય એફવાય અને ટીવાય મળીને 13 જેટલી વિદ્યાર્થીઓ છે એ એનસીસીની અંદર જોડાયેલા છે, અને આ વર્ષનો બેસ્ટ ડિસિપ્લિન કેડેટનો એવોર્ડ છે એ કારાવદ્ર પૂજાને મળ્યો છે. તો આ એક અમારા માટે ગૌરવની વાત છે. પ્લેસમેન્ટની વાત કરું તો અમારા ડિપાર્ટમેન્ટમાંથી 3 વિદ્યાર્થીઓ છે એ જે પોલીસની ભરતીની રનિંગ હતું એમાં સિલેક્ટ થઈ છે. એની અંદર એફવાયમાંથી ઓડેદરા સોનલ છે, એસવાયમાંથી ભાવના ગુછડિયા છે, અને ટીવાયની અંદરથી સામળાપુરી છે. આ 3 વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ છે, અને આપણી કોલેજની અંદર જે એલઆઈસીનું પ્લેસમેન્ટ થયું હતું એની અંદર નેહલ ઓડેદરા છે, એણે એલઆઈસીની એક્ઝામ છે એ પાસ કરી છે. અને અમારા જે ડિપાર્ટમેન્ટની અંદર ગોડાણીયા કોલેજ છે ત્યાં હાલમાં MA કરે છે, લાસ્ટ સેમેસ્ટરની અંદર છે બંસી મોડા છે. એમણે ડિસેમ્બરની અંદર જે જીસેટની એક્ઝામ લેવામાં આવી હતી એમની અંદર આ જીસેટની એક્ઝામ છે એ પાસ કરી છે. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. ડિપાર્ટમેન્ટ એક્ટિવિટીઝની વાત કરું તો અમારા ડિપાર્ટમેન્ટની અંદર એક એડમ સ્મિથ સ્ટડી સર્કલ છે એ ચાલે છે. એમના વિશે રોશની મેડમ છે એ આગળ વાત કરશે, એટલે હું એની વાત નથી કરતી. શોર્ટ ટર્મ કોર્સીસની અંદર 2 કોર્સ છે એ અમારા ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલે છે. એન્ટરપ્રિન્યોરશિપ છે, તો એન્ટરપ્રિન્યોરશિપની અંદર 18 જેટલી આ વર્ષે બહેનો જોડાયા હતા, અને ઓર્ગેનિક ગ્રોવર છે એ ઓર્ગેનિક ગ્રોવરની અંદર 24 જેટલી વિદ્યાર્થીની બહેનો છે એ જોડાયા હતા. બીજું કે અમારા ડિપાર્ટમેન્ટમાં કન્ઝ્યુમર રાઇટ્સ ડે છે એની ઉજવણી કરવામાં આવે છે. એ અંતર્ગત આ વર્ષે ચાર્ટ મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, અને વર્લ્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેનું ઉજવણી પણ કરવામાં આવે છે. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. ગવર્નન્સ, લીડરશિપ એન્ડ મેનેજમેન્ટની વાત કરું તો અમારા ડિપાર્ટમેન્ટનો દૃષ્ટિકોણ છે કે જે અર્થશાસ્ત્ર આર્થિક દૃષ્ટિકોણથી વિચાર કરું તો જે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને લાગુ કરવાનો છે, અને આ જે સિદ્ધાંતો છે એમની સંસાધનની અંદર આર્થિક સંસાધનની અંદર ફાળવણી કેવી રીતે કરી શકાય, અને એમના જે ફાયદાઓ છે અને સ્ત્રોત છે એમનો એન્વાયરમેન્ટની અંદર, પોલિટિક્સની અંદર, અને જે ઐતિહાસિક ઘટનાઓ છે તો એની અંદર કેવી રીતે લાગુ કરી શકાય એ માટેનો છે. લીડરશિપની વાત કરું તો હું એનસીસીની મેમ્બર છું, યોગ વ્યાયામ ખેલકૂદ ધારાની મેમ્બર છું, એન્ટરપ્રિન્યોરશિપ ની નોડલ ઓફિસર્સ છું, અને અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે જીત સેટના ક્લાસીસ લેવામાં આવે છે એમની કોર્ડિનેટર છું, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કમિટીની મેમ્બર છું, પીસીસીની અંદર હું ઇન્ડિયન ઇકોનોમીના લેક્ચર છે એ લઉં છું, અને પ્રેયર કમિટીની મેમ્બર છું. મારી સાથે નિલેશ સર છે એ યોગ વ્યાયામ ખેલકૂદ ધારાના મેમ્બર છે, ટ્રેઝર ઓફ લાયન્સ ક્લબના પોરબંદરના મેમ્બર છે. આજે સીઈડી દ્વારા ટ્રેનિંગ લેવામાં આવી હતી એમના આજે પ્રેસ નોટ છે. થેન્ક યુ સો મચ.